ગુજરાતમાં મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જેમાં કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ દ્વારા આજે શપથ લેવામાં આવ્યા છે. કયા કેબિનેટમાં મંત્રીઓને કોને સ્થાન મળ્યું છે, રાજ્ય કક્ષાના મંત્રીઓમાં કોને સ્થાન મળ્યું છે? તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જે ખૂબ મોટું પદ માનવામાં આવે છે. પ્રમોશન હર્ષ સંઘવીનું થયું હોય તેવું મનાઈ રહ્યું છે. જૈન સમાજમાંથી આવે છે. સુરતના મજુરા વિધાનસભાનું તેઓ નેતૃત્વ કરે છે અને તેમને આ જવાબદારી સોંપાઈ છે. ત્યારબાદ અર્જુન મોઢવાડે જે પોરબંદરમાંથી મેર સમાજમાંથી આવે છે, પોરબંદર વિધાનસભાનું તેઓ નેતૃત્વ કરે છે અને તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટીઝ તેમના માટે માનવામાં આવી રહી છે. નરેશ પટેલ જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે, ગણદેવીના ધારાસભ્ય છે, તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રદ્યુમન વાજા જેઓ કોડીનાર સૌરાષ્ટ્રથી નેતૃત્વ કરે છે, ધારાસભ્ય છે, તે દલિત સમાજમાંથી આવે છે, તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રમણ સોલંકી જેઓ બોરસદના ધારાસભ્ય છે, ઠાકોર સમાજમાંથી આવે છે, તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. હવે રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી હતા, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ પટેલ જેઓ અંકલેશ્વરથી ધારાસભ્ય છે, તેઓ કોળી પટેલ સમાજમાંથી આવે છે, તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતથી આવે છે મનીષા વકીલ જેઓ વડોદરાના શહેરવાડી વિસ્તારમાંથી છેલ્લા 3 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, તેઓ દલિત સમાજમાંથી આવે છે, તેમને રાજ્ય કક્ષાનો મંત્રી બનાવવામાં આવ્યો છે. કાંતિ અમૃતિયા જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા ગોપાલ ઇટાલિયા સાથે તેમના નિવેદનબાજીના કારણે પણ ચર્ચા એ અનેક પ્રકારનો જોર પકડ્યો હતો, તેમને મોરબીના ધારાસભ્ય ને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે, જે પાટીદાર સમાજમાંથી આવે છે. રમેશ કટારા જેઓ દાહોદના ફતેપુર આદિવાસી સમાજમાંથી આવે છે, ફતેપુર સીટનું નેતૃત્વ કરે છે, તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવવામાં આવ્યા છે. દર્શનાબેન વાઘેલા જેઓ અમદાવાદના અસારવા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે, દલિત સમાજમાંથી આવે છે, તેમને આ વખતે તક રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આપવામાં આવી છે. કૌશિક વેકરિયા જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે, પાયલ ગોટી પ્રકરણમાં તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા ને આજે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવીણ માળી જેઓ ઉત્તર ગુજરાતથી બનાસકાંઠાના પાલનપુર બેઠકનું નેતૃત્વ કરે છે, તેઓ પણ ઓબીસી સમાજમાંથી આવે છે. ડોક્ટર જયરામ ગામિત જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે, તાપીની નિઝર બેઠકનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે, ત્યાંના ધારાસભ્ય છે, તેમને સમાવવામાં આવ્યા છે. કમલેશ પટેલ જેઓ પેટલાદથી ધારાસભ્ય છે, પાટીદાર સમાજમાંથી આવે છે, તેમને મધ્ય ગુજરાતમાં પણ તેમનો હોલ્ડ છે, તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્રિકમ છાંગા જેઓ અંજારથી ધારાસભ્ય છે, તેઓ ઓબીસી હાઈટ સમાજમાંથી આવે છે, તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. સંજય મહિડા જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ને મહુદામાં 30 વર્ષ પછી તેમણે ભારતીય જનતા પાર્ટીનો પરચમ છે તે લહેરાવ્યો હતો, ભાજપને જીત અપાવી હતી, તેમને આ વખતે તક આપવામાં આવી છે. સાથે જ સ્વરૂપજી ઠાકોર જેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય છે, તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે, ઠાકોર સમાજમાંથી આવે છે ને ગેનીબેન ઠાકોરના ગઢમાં તેમણે ગાબડું પાડ્યું હતું, તેના કારણે તેમને આ વખતે મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે. સાથે જ રીવાબા જાડેજા જે જામનગર ઉત્તરના ધારાસભ્ય છે, તેમને આ વખતે મંત્રીમંડળમાં તક મળી છે, ક્ષત્રિય સમાજમાંથી આવે છે. એટલું જ નહીં, ધારાસભ્ય જે રીતે હાલ મંત્રીઓ બન્યા છે તેમાં પીસી બરંડા જે ભિલોડાના ધારાસભ્ય છે, પૂર્વ આઈપીએસ છે, આદિવાસી સમાજમાંથી આવે છે, તેમને ખૂબ જ મોટી જવાબદારી મળી છે. હવે થોડીક જ વારમાં કેબિનેટની બેઠક થવાની છે, આ બેઠકમાં ખાતાઓની વહેંચણી થવાની છે, પરંતુ આ સૌથી મોટા ગુજરાતની રાજનીતિ લઈને સમાચાર માનવામાં આવી રહ્યા છે, જેમાં કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ સામે આવ્યા છે અને હવે તેઓ આગામી સમયમાં હવાલાઓ અલગ અલગ જે તેમને સોંપવામાં આવશે તે સંભાળશે.